એવી બીમારી ઘણી વખત થાઇલેરિયા, ભવિષ્ય કે જે પણ કોઈ ડિસીઝ બીમારી આવે એની અંદરથી તો ઘણા બધા લોકોને ખબર હોય. બીમારી કેવી છે કે ખરીની અંદર ઘણી વખત એવા ખરી પાકી જાય. આપણે શું કરીએ છીએ કે ખરીને વારંવાર દવા કરીએ, પેન કિલર ઇન્જેક્શન અપાઈએ, એના કારણે દૂધી સુકાઈ જાય છે અને ગાય લંગડાતી હેડે, લૂલી હેડે અને એવા પ્રશ્નો ઘણી વખત બનતા હોય છે. ખરી ચોખ્ખી હોય છે, કમ્પ્લીટ દેખાતી હોય છે, પણ ખરીની અંદર ઘણી વખત કેવું છે, ચાલવામાં તકલીફ કરે એટલે ઘણી વખત આપણે ડોક્ટર આવે, બોલાવે, દવા કરાવડાવે, પણ મેન બીમારી એના હૂફની અંદર હોય છે, નીચેની પગના નીચે તળિયામાં. હવે જે તળિયાની બીમારી રહી, તળિયાની બીમારી એને સ્ટેન્ડની અંદર મૂકી ગઈ ને અને જોવી પડે કે ભાઈ આની અંદર નીચેની શું બીમારી છે. ઘણી વખત રસી બી થઈ જાય છે એની અંદર કે જે ટાઈમે અમે ગ્રાઇન્ડર થી ટ્રીમિંગ કરતા હોય એ ટાઈમે આમ પ્રેશર કુકર ફાટે ને આમ ખુલે એ રીતની રસી બી બહાર આવતી હોય છે, આમ રીતસર પિચકારી. ખરિયાની બીમારી હોય તમારું જાનવર થાકે ને. આ સૌથી વધારે HF એટલા માટે જોવા મળે છે, હાઈ મિલ્કિંગ ગાય જે કહેવાય, હેવી મિલ્કિંગ ગાયો. તમે એ જોજો જે 7-8 લીટર કે 10 લીટર ટાઈમનું દૂધ આપતી હશે, દિવસનું 20 લીટર દૂધ આપવા વાળી ગાયોમાં જાજુ જોવા નહીં મળે. એ ક્યાંક જ જોવા મળશે. પણ જેને દિવસનું 40, 45, 50 લીટર, જેને 60 લીટર દૂધ દિવસનું આપવું છે ને એ ગાયની અંદર વધારે જોવા મળશે. 700-800 કિલોની ગાય જયારે હોય ત્યારે એ દૂધ આપી શકે કે ભાઈ આ કમ્પ્લીટ દૂધ આપે છે. 40-45 લીટર ઉપરનું દૂધ આપે તો એ જાનવરને દર વર્ષે એના હૂફની સફાઈ જ કરાવડાવી જરૂરી છે. તો એની અંદર અમે બધું સેલેસાઇલિક એસિડ પ્લસ એની બેન્ડેજ પછી કોટન થી બધું સાફ કરી અને એને કમ્પ્લીટ કર્યું છે. હવે આ 1 મહિના પછી જયારે ખુલશે ને એટલે કમ્પ્લીટ ગાય થઈ ગઈ છે. બંને એકદમ ખરિયા વ્યવસ્થિત થઈ ગયા હશે ને આ કમ્પ્લીટ ગાય એકદમ ઊભી રહેશે ને હેલ્ધી રહેશે, ગાય તંદુરસ્ત રહેશે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજનો કેસ ખરેખર જે HF ગાયનું જે ફાર્મ જે લોકો ચલાવે છે એમના માટે આ વિડીયો ખરેખર જો બહુ જરૂરી છે. કેમ કે એક એવી બીમારી ઘણી વખત થાઇલેરિયા, ભવિષ્ય કે જે પણ કોઈ ડિસીઝ બીમારી આવે એની અંદરથી તો ઘણા બધા લોકોને ખબર હોય, ડૉક્ટર પણ સલાહ આપે, પરંતુ એક એવી બીમારી છે કે જે તમારી ગાયની અંદર એવી છુપાયેલી છે અને તમને ખબર નથી. આપણે શું કરીએ છીએ કે એને વારંવાર દવા કરાવી, ડૉક્ટર બોલાવો, ડૉક્ટર પેઇન કિલર ઇન્જેક્શન આપે, પણ કેટલા દિવસ, 2 દિવસ, 3 દિવસ રેડી રહી, ફરતી ગાય બીમાર થઈ જાય છે. એ બીમારી બીજી કોઈ નથી. આપણી HF ગાયની અંદર જે ખરી પાકે, ખરી મતલબ જે લેમનેસ બીમારી તરીકે ઓળખાય. અને ટ્રીમિંગ સૌથી અગત્યની વસ્તુ એવી છે કે અમે ટ્રીમિંગ મતલબ એની જેણે તાલીમ લીધેલ હોય એ વ્યક્તિ કરી શકે. અને બીમારી કેવી છે કે ખરીની અંદર ઘણી વખત એવા ખરી પાકી જાય. આપણે શું કરીએ છીએ કે ખરીને વારંવાર દવા કરીએ, પેન કિલર ઇન્જેક્શન અપાઈએ, એના કારણે દૂધી સુકાઈ જાય છે અને ગાય લંગડાતી હેડે, લૂલી હેડે અને એવા પ્રશ્નો ઘણી વખત બનતા હોય છે. તો આ કેસ અમારી સામે છે અને આ કેસનું સોલ્યુશન કર્યું છે જીલભાઈ પટેલે. જીલભાઈ પટેલ ઓલરેડી ટ્રેનિંગનું કામ કરે છે અને એમને એક વ્યવસ્થિત ટ્રેનિંગ લીધેલ છે અને બહુ સારો એવો એમનો વિડીયો તમે જોયો હશે, પહેલાં આપણે બનાવ્યો, હજી પણ આગળ બનાવશું. તો જીલભાઈ, એકવાર તમારો પરિચય આપો, આના વિશે એકવાર દર્શક મિત્રોને વ્યવસ્થિત રીતે સમજાવો, જેથી કરીને ઘણા બધા લોકોને HF ગાયની અંદર ખોટ ખાવાનો વારો આવતો હોય એ ના આવે એમ. નમસ્કાર મિત્રો, મારું નામ જીલ પટેલ. હું કેટલાક સમયથી છેલ્લા 2 વર્ષથી લેમનેસ બીમારી જે ખરિયાની અંદર થતી, આપણે જૂની ભાષામાં કહેવાય પ્રકાશભાઈ કે ચાઠા પડી ગયા કે ચોમેટા થઈ ગયા કે રસી થઈ ગઈ, અમે એને કહીએ કે લેમનેસની અંદર અલ્સર થયું, ડબલ સોલની પ્રોબ્લેમ છે કે વ્હાઇટ લાઇન ઇસ્યુ છે. એ પ્રશ્ન આની અંદર વધારે જોવા મળતો હોય. આપણે ખાસ કરીને જ્યારે જાનવરને ખરી ચડી જાય અથવા જાનવર ખરી ચોખ્ખી હોય છે, કમ્પ્લીટ દેખાતી હોય છે, પણ ખરીની અંદર ઘણી વખત કેવું છે, ચાલવામાં તકલીફ કરે એટલે ઘણી વખત આપણે ડોક્ટર આવે, બોલાવે, દવા કરાવડાવે, પણ મેન બીમારી એના હૂફની અંદર હોય છે, નીચેની પગના નીચે તળિયામાં. હવે જે તળિયાની બીમારી રહી, તળિયાની બીમારી એને સ્ટેન્ડની અંદર મૂકી ગઈ ને અને જોવી પડે કે ભાઈ આની અંદર નીચેની શું બીમારી છે. ઘણી વખત રસી બી થઈ જાય છે એની અંદર કે જે ટાઈમે અમે ગ્રાઇન્ડર થી ટ્રીમિંગ કરતા હોય એ ટાઈમે આમ પ્રેશર કુકર ફાટે ને આમ ખુલે એ રીતની રસી બી બહાર આવતી હોય છે, આમ રીતસર પિચકારી. એટલે વધારે પડતી બીમારી
બી જાનવરની અંદર અને એ બી HF ની અંદર સૌથી વધારે જોવા મળે છે. વધારે હવે જાનવર પોતાના 4 પગ ઉપર ઊભું છે અને જે 4 પગ છે એ ગાડીના 4 ટાયર કહેવાય. જાનવર પોતાનો બોડી ક્યારે તોડે? જ્યારે પગથી હૂફથી થાકે ત્યારે જાનવર પોતાની બોડી તોડે. એટલે જો ખરિયાની બીમારી હોય તમારું જાનવર થાકે ને આ સૌથી વધારે HF માં એટલા માટે જોવા મળે છે. હાઈ મિલ્કિંગ ગાય જે કહેવાય, હેવી મિલ્કિંગ ગાયો, તમે એ જોજો જે 7-8 લીટર કે 10 લીટર ટાઈમનું દૂધ આપતી હશે, દિવસનું 20 લીટર દૂધ આપવા વાળી ગાયોમાં જાજુ જોવા નહીં મળે. એ ક્યાંક જ જોવા મળશે. પણ જેને દિવસનું 40, 45, 50 લીટર, જેને 60 લીટર દૂધ દિવસનું આપવું છે ને એ ગાયની અંદર વધારે જોવા મળશે. અત્યારે આ તમે જોઈ એનું રીઝન શું છે? 60 લીટર આપે એની અંદર એને એક તો વજન એનો હોય છે, કારણ કે આપણે બી પોતે ઉભા છીએ તો જે પોતે ઉભા છીએ પગ ઉપર ઉભા છીએ, આપણો 70-80 કિલો વજન હશે તો આપણે લાંબો ટાઈમ ચાલી શકીશું. અને જે વજન વધારે છે એ લાંબો ટાઈમ નહીં ચાલે. એટલે મતલબ એ કહેવાય કે HF ની અંદર એક તો દૂધ એને વધારે આપવાનું એટલે બોડી બી એની થોડી હેવી તો હોય છે. 700-800 કિલોની ગાય જ્યારે હોય ત્યારે એ દૂધ આપી શકે પૂરું. કે ભાઈ આ કમ્પ્લીટ દૂધ આપે છે, 40-45 લીટર ઉપરનું દૂધ આપે તો એ જાનવરને દર વર્ષે એના હૂફની સફાઈ જ કરાવડાવી જરૂરી છે. તો તમારું જાનવર આવતા વર્ષે બી એનું એ જ પીક આપશે અને સારું એવું દૂધ આપી શકશે. રાઈટ, બહુ સારી વાત કરી મિત્રો. હવે આ ખરેખર જે બીમારી છે ને, આ જે ખરી હોય ને, બેખરી, એની અંદર નીચેનો ભાગ જે છે ને એ હળી ગયો. આપણે દેશી ભાષામાં વાત કરીએ તો મતલબ હળી ગયો, કોહવાઈ ગયો. તો હવે એને તમે કઈ રીતે સાફ સફાઈ કરો કહીશું? આને પ્રકાશભાઈ ગાય રહી એ અમારું પાછળ દેખી રહ્યા છો તમે સ્ટેન્ડ, ટ્રીમિંગ સ્ટેન્ડ છે અમારું. હવે આ સ્ટેન્ડ ની અંદર અમે ગાય ઊભી રાખીએ, આગળ લોકમાં ઊભી રહે, વચ્ચે પટ્ટા લાગે, પછી એક પટ્ટો અહીંયા લાગે ને બીજો અહીંયા લાગે, એટલે જે આખો હૂફ રહ્યું એમ ઊંચું થાય અને ઉપડે એટલે એના નીચે દેખાય કે ખરીયું આખું બગડી ગયું છે, તૂટી ગયું છે. પછી એને અમે થોડું ઘણું ટ્રીમ કરીએ ગ્રાઇન્ડર થી, સાફ કરીએ બધું જ. એટલે કોઈ બી બીમારી દેખાય એની અંદર કેવું એક ઝીણું ટીપકું જ દેખાય કે આ ભાઈ ઝીણું ટીપકું છે, પણ એની અંદરથી જ્યારે અંદર ખોલતા નાઈફ થી જઈએ ને એટલે અંદર ખબર પડે કે ભાઈ આ અંદર વધારે બીમારી છે. બરાબર. એટલે પછી એને કમ્પ્લીટ સાફ કરી, અમુક વખત એને બ્લોક બી મારવો પડે છે. આ તમે ગાયની અંદર જોઈ શક્યા છો કે આ ધારો કે સામેનું ખરિયું એનું સડી ગયું હતું, બરોબર? પેલું ખરિયું છે, આ ખરિયું સડી ગયું હતું અને હવે આને બ્લોક માર્યો છે. આને બ્લોક માર્યો છે, મતલબ સામેનું આ ખરિયું સારું છે ને આ હળી ગયું હતું. એની અંદર અમે બધું સેલિસાઇલિક એસિડ પ્લસ એની બેન્ડેજ પછી કોટન થી બધું સાફ કરી અને એને કમ્પ્લીટ કર્યું છે. હવે આ 1 મહિના પછી જ્યારે ખુલશે ને એટલે કમ્પ્લીટ ગાય થઈ ગઈ છે. બંને એકદમ ખરિયા વ્યવસ્થિત થઈ ગયા હશે અને આ કમ્પ્લીટ ગાય એકદમ ઊભી રહેશે ને હેલ્ધી રહેશે, ગાય તંદુરસ્ત રહેશે. મતલબ કેવું કે આ બે ખરિયા, આ ખરિયું સડી ગયું નીચેથી, તો આ ખરિયાના નીચે તમે વ્યવસ્થિત રીતે પેલું લકડાનું હુક મારો, લકડાનો બ્લોક લગાવો અને આ ખરિયું એના કારણે થોડું ઊંચું રહે. ઊંચું રહે એટલે કેવું આખા જે પગની જે વજનની ઊભી રહેવાની તાકાત રહી એ બધી આ બ્લોક ઉપર જતી રહે. એટલે આ શું છે, આ નીચેથી કમ્પ્લીટ હવા મારે એટલે એ રૂજ શું છે એના ઉપર ઘસારો ના અડે, એના ઉપર વજન ના આવે એટલે ઝડપી રૂજ આવે એની અંદર. બરાબર. મિત્રો ખરેખર બહુ અગત્યની વાત કરી જિલભાઈએ કે આપણે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ ગાય લંગડાતી હેડે, લૂલી હેડે, પાકા તળિયાની અંદર 24 કલાક ઊભી રહેતી હોય, તો એ ખરેખર કોઈ ડેન્જરસ બીમારી નથી. અમુક તો આપણું નિદાન એટલું બધું હોતું નહીં વ્યવસ્થિત, એટલે આપણે સારી ગાય કોઈ બેસીએ અથવા ઓછી કિંમત વેચી મારીએ છીએ. પણ આવો જો કોઈ પણ આપણને પ્રોબ્લેમ જણાય કે ભાઈ લૂલી લંગડી જણાય, એકવાર ડૉક્ટરને બતાવી લેવાની, વિઝિટ કરાવી લેવાની, પણ છતાં એનો પરમેનન્ટ સોલ્યુશન નથી મળતો તો પછી તમે એને ટ્રીમિંગ કરાવી શકો છો. ટ્રીમિંગ લગભગ આખા ગુજરાતમાં તમે એક જ છો લગભગ. બનાસકાંઠાની અંદર તો હાલ અમે એકલા છીએ આ રીતે સ્ટેન્ડની અંદર ટ્રીમિંગ કરવા વાળા, બીજા ગુજરાતમાં કરે છે. પણ આની અંદર એક વસ્તુ એ છે પ્રકાશભાઈ, તમે પ્રોફેશનલ હૂફ ટ્રીમર પાસે ટ્રીમિંગ કરો. ઘણા બધા લોકો તાલીમ લીધી પણ છતાં કરતા નથી, કઈ એવું પણ બને છે. એમ બને છે ઘણી વખત, પણ તમે પ્રોફેશનલ હૂફ ટ્રીમર પાસે તમે ટ્રીમિંગ કરાવડાવો, જેના કારણે શું છે ગાયની પરફેક્ટ નિદાન તમે એને આપે. પછી તમે ઓલા જે સાદા આવે છે જે પાડિંગ કરે છે, ઊભા કરે છે, એનો કોઈ મતલબ નથી. એનું નિદાન પાકું તમને નથી મળતું, છેવટ ખેડૂત થાકે છે પછી છેલ્લે. પ્રોફેશનલ કામ એટલું બધું થતું નથી. મિત્રો આપણે ખોટી ગાયને અનનેસેસરી દવા ન કરાવવી, અને આવી કોઈ તકલીફ લાગે કે લંગડાથી ચાલે છે ને એને વારે ઘડીએ દૂધ કપાતું જાય છે તો આ પ્રોબ્લેમ હોઈ શકે. તમે એકવાર હૂફ ટ્રેનિંગ, મતલબ ઘણી વખત આપણે અમુક મોટા ફાર્મ વાળા છે એ તો 12 મહિના થાય એટલે ઓટોમેટિક તમારે 12 મહિના તો થાય. જે સારા ફાર્મર છે એ તો દર વર્ષે કરાવડાવે છે અને એમની ગાયો હેલ્ધી બી રહે છે. એવું બનતું હોય છે. તો
બનાસકાંઠાની અંદર કે ગુજરાતની અંદર ક્યાંય તમારે જો મતલબ વધારે ગાયો હોય, કદાચ કોઈને માની લો કે 2-3 ગાયો હોય તો કદાચ કોઈને ટ્રીમિંગ કરાવવું છે, તો એના માટે તમે કઈ રીતે સર્વિસ પ્રોવાઈડ કરો છો કે પછી પ્રકાશભાઈ આમ અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એક ગાય માટે અંદાજે, કારણ કે આની અંદર કેવું છે 5 ગાયનો બી અમારે સેમ સમય એ જ જતો ખર્ચો થાય ને. રહે અને એક ગાયની અંદર બી સમય જતો રહે, એટલે અમારે સ્ટેન્ડ લઈને જવું આવવું બધો સમય જતો રહે. એટલે અમે જાજી શક્ય હોય એટલું ફાર્મરને કહીએ કે ભાઈ શક્ય હોય એટલી 5 ગાય ભેગી કરો, 5-10 ગાયો ભેગી કરો. 10 ભેગી કરો ને તમે આપણે મતલબ આ તમારું સ્ટેન્ડ હેવી તમારે રીતે લઈને જવો છો કે પછી કોઈ ગાડી આવે કે ના આપણી કેરીમાં જ લઈને જઈએ છીએ, તમારી કેરિંગ તમે લઈને જાઓ અને હુપ ટ્રીમિંગ કરીને પાછી લઈ જઈએ આપણે. પહેલા તમારા થોડીક વડતા પડતી હોય કે કદાચ લઈ જવાનું કે એવું. ના પહેલા પડતી, પણ અમે બે એનો પ્રશ્નનું સોલ્યુશન કરી નાખ્યું કે ભાઈ ફાર્મર અત્યારે કરવડાવવા માંગે છે ઘણા બધા, તો આપણે એનું સોલ્યુશન આપી દીધું એમને. તો મિત્રો આપણા ઘરે પણ આવી કોઈ ગાય હોય કે એચએફ ગાયનો હોય તો 12 મહિને તમે એકવાર ટ્રીમિંગ કરાવી શકો છો. જીલભાઈ પટેલને હું છેલ્લા 3 વર્ષથી ઓળખું છું, એમનો વિડીયો મેં પહેલા પણ બનાવ્યો હતો અને હજી એમણે બહુ સાયલેજમાં બહુ સારું કામ કર્યું છે. બહુ ખરેખર જે મને વસ્તુ જે ગમી છે ને, એમને જે સાયલેજ બનાવ્યું છે, બ્રીડિંગ ઉપર તો એ કામ કરે જ છે, પણ એમને સાયલેજ બનાવ્યું છે. કેટલા ટન સાયલેજ બનાવ્યું? 210 ટન. 210 ટન. એટલે હું 10 મહિના 9 મહિનાની શાંતિ. હા બસ 8 થી 9 મહિનાની શાંતિ. 9 મહિનાની હજી 100 ટન બનાવી લેશું ચોમાસા પછી. એટલે 210 ટન 9 મહિનાની શાંતિ. કેટલા રૂપિયા પડ્યું? આ 5.5 રૂપિયા કોસ્ટિંગ તૈયાર થઈ છે. 5.5 રૂપિયા પડ્યું. આપણે 10 રૂપિયા ફીડ 8 રૂપિયા 9 રૂપિયા સાયલેજ લાઈન ખવડાવીએ એમાં જાતે વધતા. બીજો પ્લસ પોઈન્ટ શું, એક જ પ્રકારનું સાયલેજ ને પહેલેથી કરીને છેલ્લે સુધી ખવડાવ્યું, એટલે જે પશુને ડાયજેસ્ટ સિસ્ટમ છે કે જે દૂધ વધારવાની ડાયજેસ્ટ સિસ્ટમ, આ બધી જે સિસ્ટમ છે એમાં મોટા ભાગે એમને થોડો ઘણો નફો ત્યાં પણ વધી શકે, વધી શકે. તો આ જીલભાઈ પટેલ હતા. અને તમારે કોઈને પણ હુપ ટ્રીમિંગ કરાવવું હોય, ગાયને બીમાર હોય, તો તમે જીલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. એમનો નંબર નીચે નંબર આપી દો ને, આપી દો. ઘણી વખત જો ગાયનું બીમાર છે, લોકોને એટલી ભલામણ કે ગાય લે વેચ માટે ફોન ન કરે, એમનું હુપ ટ્રીમિંગનું કામ છે. કે ગાય ભાળ છે, ઓ ચલો વેચવાની છે, એટલે ઘણા બધા લોકો એવો પ્રશ્ન બનતો હોય છે. એટલે તમારે પશુને આપણે ગાયને આવો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.